હેલો એવરીવન, વેલકમ ટુ ડીકેમ ચેનલ. આજે આપણે સેમ 5 TYBS નું યુનિટ 1A ઓલમોસ્ટ કમ્પ્લીટ થઈ ગયું છે, જેમાં આપણે સ્ટીરિયો કેમેસ્ટ્રી જોયું. એમાં સ્ટીરિયો કેમેસ્ટ્રીમાં આપણે ઓપ્ટિકલ એક્ટિવિટી ડિસ્કસ કરી, એલિન સંયોજનો, વાઈ ફિનાઇલ સંયોજનો, અને લાસ્ટમાં આપણે જોયું હતું સ્પાયરેન. તો આ ત્રણમાંથી 3 ક્વેશ્ચન કરો, 3 નહીં તો 2 કરો તો ઓલમોસ્ટ 2માંથી 1 ક્વેશ્ચન તો આવી જાય. એટલે કે 1A નો પોર્શન આપણો કમ્પ્લીટ છે અને જે પ્લેલિસ્ટમાં પરફેક્ટલી આપેલો છે. એ સિવાય બીજી વાત કરીએ તો સિમેટ્રીનું યુનિટ આપણું એકદમ પરફેક્ટલી ઓવર થઈ ગયું છે. પરફેક્ટલી એટલે કે એમાં લેક્ચર્સ આપણા 26 લેક્ચર એ બી એકદમ પરફેક્ટલી પૂરું થયું છે. તો ના જોયા હોય એ લેક્ચર તો કમ્પ્લીટલી આપેલા છે આપણા, તો એ બી જોઈ લઈશું. તો હવે આજે આપણે ડિસ્કસ કરવાનું છે તેની વાત કરીએ કે સ્ટીરિયો સિલેક્ટિવિટી એન્ડ સ્ટીરિયો સિલેક્ટિવિટી એન્ડ સ્ટીરિયો સ્પેસિફિસિટી. બરાબર. તો સ્ટીરિયો સિલેક્ટિવ રિએક્શન, હવે આ એકદમ મસ્ત ઇઝી ટોપિક છે. સ્ટીરિયો સિલેક્ટિવ રિએક્શન. બરાબર. સ્ટીરિયો કેમેસ્ટ્રીમાં આ એકદમ સિમ્પલ અને ઇઝી ટોપિક છે, તો આમાં બી ઇઝીલી માર્ક્સ કવર થાય, ખાલી 3-4 ક્વેશ્ચન કરે તો પણ. બરાબર છે. તો હવે સ્ટીરિયો સિલેક્ટિવ રિએક્શન કોને કહેવાય એની ડિસ્કશન કરીએ કે જ્યારે કોઈ પણ રિએક્શન થતી હોય તો એ રિએક્શનમાં એક કરતાં વધુ અવકાશીય સંઘટકો એટલે કે સ્ટીરિયો આઇસોમર એટલે કે અવકાશીય વિન્યાસ મળવાની શક્યતા હોય, તેમ છતાં આપણને પ્રોડક્ટ એક જ અવકાશીય સંઘટક મળે તો તે રિએક્શનને સ્ટીરિયો સિલેક્ટિવ રિએક્શન કહેવામાં આવે. એટલે કે અવકાશીય સંઘટકો બહુ બધા મળવાની શક્યતા હોય, તેમ છતાં આપણને એક જ અવકાશીય સંઘટકો મળે કાં તો એના 2 પ્રતિબિંબો મળે. બરાબર. તો તે રિએક્શન જે છે તેને સ્ટીરિયો સિલેક્ટિવ રિએક્શન કહે છે. મેં વર્ડિંગ લખીશ એટલે એક્ઝેક્ટ તમને ખબર પડી જશે કે જ્યારે કોઈ પણ પ્રક્રિયા એક કરતાં વધુ અવકાશીય, જ્યારે કોઈ પણ પ્રક્રિયામાં એટલે કોઈ રિએક્શન થતી હોય, એ રિએક્શનમાં એક કરતાં વધારે અવકાશીય વિન્યાસ, એકદમ સિમ્પલ વસ્તુ છે. અવકાશીય વિન્યાસ ધરાવતા સંઘટકો મળવાની શક્યતા હોય, તેમ છતાં એટલે કે બહુ બધા અવકાશીય સંઘટકો મળવાની શક્યતા હોય, તેમ છતાં મળતી નીપજ એક જ, તેમ છતાં મળતી નીપજ એક જ અવકાશીય સંઘટક અથવા કરું છું અહીંયા ધ્યાન રાખજો, એક જ અવકાશીય સંઘટક મળે અથવા પ્રતિબિંબ સંઘટકોની જોડ મળે. પ્રતિબિંબ સંઘટકોની જોડ મળે. બરાબર. તો તેવી પ્રક્રિયાને
સ્ટીરિયો સિલેક્ટિવ રિએક્શન કહે છે. સિલેક્ટિવ રિએક્શન કહે છે. એટલે કે જ્યારે કોઈ પણ પ્રક્રિયા કરાવતા હોય તેમાં એક કરતાં વધુ અવકાશીય સમઘટક મળવાની પોસિબિલિટી હોય, એટલે કે શક્યતા હોય, તેમ છતાં આપણને એક જ સમઘટક અથવા એની પ્રતિબિંબોની જોડ મળે તો આ જે રિએક્શન છે તેને સ્ટીરિયો સિલેક્ટિવ રિએક્શન કહેવામાં આવે છે. તો આપણે ઉદાહરણ જોઈએ કે બ્યુટીન 4 કાર્બન ધરાવતું ભાઈ 1 2 3 and 4 બરાબર 4 કાર્બન ધરાવતા ભાઈની એડિશન રિએક્શન કરવામાં આવે છે. કઈ એડિશન એટલે કે CH3 CH ડબલ બોન્ડ CH3 બરાબર. તો આનું નામ થશે 4 કાર્બન વાળો અને ડબલ બોન્ડ છે, બ્યુટીન કહેવાશે. બ્યુટીનનું બ્રોમિનેશન કરવામાં આવે, એડિશન રિએક્શન થશે બરાબર. તો બ્રોમિન જળ સાથે રિએક્શન કરવામાં આવે Br2 સાથે બરાબર. તો આપણને મળતી જે પ્રોડક્ટ છે તે 2 પ્રોડક્ટ હશે, સોરી 1 પ્રોડક્ટ જ હશે, પરંતુ એટલે કે એડિશન સીધું થઈ જશે. CH3 CH આ ડબલ બોન્ડ બ્રેક થશે અને એની જગ્યાએ કેમ કે આ બ્રોમિનનું અસમવિભાજન કરીએ, અસમવિભાજન Br તો બોન્ડિંગ બ્રેક થાય, એક બંને ઇલેક્ટ્રોન મેળવશે માઇનસ ચાર્જ, આ ગુમાવશે પ્લસ ચાર્જ, અને આ બોન્ડ છે તેનું પણ અસમવિભાજન, તો એક પર પ્લસ ચાર્જ એક પર માઇનસ, તો પ્લસ ચાર્જ વાળા જોડ કોણ જોડાશે? માઇનસ વાળો બ્રોમિન. તો આ બ્રોમિન એક થશે અને બીજો માઇનસ જોડે પ્લસ ચાર્જ ધરાવતો બ્રોમિન, તો આ બ્રોમિન બરાબર. ચાર્જ રિમૂવ કરી દઈએ કેમ કે અટેચ કરી દીધા. હવેનું નામ થશે 1 2 3 and 4. તો બીજા કાર્બન પર બ્રોમિન અને ત્રીજા પર એટલે કે 2 3 ડાઈ બ્રોમો. કાર્બન કેટલા? 1 2 3 4 બ્યુટેન. શું થશે? 2 3 ડાઈ બ્રોમો બ્યુટેન. હવે આમાં ઓબ્ઝર્વ કરવા જેવી વાત એવી છે કે આ બંને કાર્બન નંબર 2 and 3 બંને કાર્બન પર અહીંયા સ્ટાર કરેલો હશે. સ્ટાર કરવાનું કારણ કે કાયરલ કાર્બન છે, એટલે કે આ કાર્બન જોડાયેલા સમૂહો ચારે ચાર કેવા હશે? જુદા. હવે જ્યારે પણ અંદર 2 અસમ કાર્બન હોય, 2 અસમ કોઈ પણ કમ્પાઉન્ડ આપણને પ્રોડક્ટ તરીકે મળતું હોય તો એના અવકાશીય સમઘટકો શોધવા હોય તો આનું સૂત્ર છે અવકાશીય સમઘટકો. તો અવકાશીય, એક જ સેકન્ડ દેખાય છે આ સર. તો અવકાશીય સમઘટકો શોધવા હોય એનું સૂત્ર છે કયું? અવકાશીય સમઘટકો. તો એના અવકાશીય સમઘટકોનું સૂત્ર છે 2n, કેમ કે n ઇક્વલ ટુ શું છે? આ અસમ કાર્બનની સંખ્યા. તો આપણા જોડે કેટલી છે? 2, તો 2 તો આપણને પ્રોડક્ટ કેટલી મળશે? ટોટલ 2 3 ડાઈબ્રોમો બ્યુટેનની ટોટલ 4 પ્રોડક્ટ મળશે. 4 પ્રોડક્ટ કઈ રીતે મળે તે જોઈએ બરાબર. તો આ વસ્તુ તો તમને કહી શકો આ તો આવતું નહીં, આવશે જ્યારે કોઈ પણ રિએક્શન કરવામાં આવે, કોઈ પણ પ્રક્રિયા કરવામાં આવે તો એમાં એક કરતાં વધુ અવકાશીય સમઘટકો મળવાની શક્યતા હોય, તેમ છતાં મળતી નીપજ કેવી? એક જ હોય. તો એક જ હોય અથવા શું હોય? પ્રતિબિંબની સમઘટકોની જોડ મળે તો આને સ્ટીરિયો સિલેક્ટિવ રિએક્શન કહે છે. આ ભૂસું છું, સ્ક્રીનશોટ લઈ લેજો વર્ડિંગનો. તો જોઈએ કે જ્યારે પણ એટલે કે આપણને ટોટલ 4 સમઘટકો મળશે. 4 સમઘટકો એટલે કેવા મળશે? તે 2 3 ડાઈબ્રોમો બ્યુટેનના ટોટલ 4 સમઘટકો. તો મેં આ બેને આ રીતે દર્શાવી શકું. CH3 બરાબર.
અહીંયા કાયરલ કાર્બન થશે, અહીંયા સ્ટાર દર્શાવી દઉં, આ બીજો બી કાયરલ કાર્બન. હવે બ્રોમિન અને હાઇડ્રોજન, તો બ્રોમિન એની સામે હાઇડ્રોજન, અહીંયા હાઇડ્રોજન એન્ડ બ્રોમિન, એક સ્ટ્રક્ચર નંબર 1. હવે એનું પ્રતિબિંબ લો, તો બીજો સમઘટક થશે કેવું, પ્રતિબિંબી સમઘટક મળે બીજો આ રીતનો. એટલે કે ટોટલ એ ભાઈની શક્યતા આટલી છે, બરાબર. પ્રતિબિંબ એટલે કે બ્રોમિન આવશે આનું પ્રતિબિંબ, આની સામે અહીંયા હાઇડ્રોજન, આ હાઇડ્રોજન અહીંયા છે તો અહીંયા બ્રોમિન આવશે. તો આ ડી એક ડેક્સ્ટ્રો હશે ને એક લીવો. શું હશે? ડેક્સ્ટ્રો અને લીવો, બરાબર. તો આ સ્ટ્રક્ચર નંબર 1 અને આ સ્ટ્રક્ચર નંબર 2, આ જે થશે આ બેનું મિશ્રણ 50-50%નું, તેને કહેવાશે રેસેમિક મિશ્રણ. શું મળશે? રેસેમિક મિશ્રણ, બરાબર. અને બીજા બે સમઘટકો મળે તે આ રીતના મળશે, CH3, બરાબર, CH3. આ જે સંયોજન મળે, સોરી અહીંયા આવશે બ્રોમિન, હાઇડ્રોજન, બીજું આવશે બ્રોમિન અને અહીંયા હાઇડ્રોજન, આ કાર્બન તો ખબર જ છે. તો આ જ સંયોજન થશે મેસો સંયોજન. કેમ કે અડધાનું પ્રતિબિંબ અડધું તો થવાનું જ છે. મેસોની ડેફિનેશન તો ખબર છે આપણે, FIBSC SYBSC બધામાં આવી ગયું મેસો સંયોજનો, બરાબર. તો અડધાનું પ્રતિબિંબ અડધું, ને બીજી સાઈડે બીજો સમઘટક મળશે તે આ રીતનો મળશે. તો આ CH3, થોડી નાની ફિગર તો રહી ગઈ, વાંધો નહીં. CH3 હાઇડ, અહીંયા બ્રોમિન તો અહીંયા આવશે હાઇડ્રોજન, અને અહીંયા પણ બ્રોમિન તો અહીંયા આવશે હાઇડ્રોજન. તો આ સમઘટક નંબર 3 અને અહીંયા 4. તો આ ટોટલ આપણને ટોટલ 4 સમઘટક મળે. એટલે કે કોઈ પણ રિએક્શન, એડિશન રિએક્શન, આ સિમ્પલ એડિશન રિએક્શન કઈ, સિમ્પલ એડિશન રિએક્શન, યોગશીલ પ્રક્રિયા, સાદી યોગશીલ પ્રક્રિયા કરે તો આ રીતે 2,3 ડાયબ્રોમોબ્યુટેન મળે છે. 2,3 ડાયબ્રોમોબ્યુટેનની શક્યતા એટલે કે અંદર અસમ કાર્બન એટલે કે કાયરલ કાર્બનની સંખ્યા કેટલી? 2. તો અવકાશીય સમઘટકો શક્ય કેટલા? ટોટલ 2n. n એટલે કે અસમ કાર્બનની સંખ્યા, તો 2 ની 2 ઘાત એટલે કે ટોટલ 4. તો 4 માં એક રેસમિક મિક્સચર મળશે, એટલે કે સમઘટક 1, આ 2, 3 અને 4, આ બે મેસો સંયોજન કહેવાશે. કેમ કે અહીંયાથી આમાં પણ પ્રતિબિંબ મળશે, તો આ કહેશે મેસો સંયોજન. હવે પ્રેક્ટિકલી રીતે આપણા ભાઈઓએ એક વસ્તુ પુરવાર કરી કે જ્યારે પણ cis2 બ્યુટીન, બે પ્રકારના સમઘટકો આવે, આમાં પણ એટલે કે આ બ્યુટીન છે એના પણ બે સમઘટકો બનશે. કયા કયા? તે એક સિસ બ્યુટીન, કયા? એક સિસ બ્યુટીન અને બીજો બનશે ટ્રાન્સ, બરાબર. તો આપણા ભાઈઓએ કર્યું શું કે સિસ બ્યુટીનની બ્રોમિન સાથેની યોગશીલ પ્રક્રિયા કરાઈ. કોની સાથેની? બ્રોમિન સાથેની. તો આ બ્રોમિન સાથેની યોગશીલ પ્રક્રિયા કરાઈ તો ખાલી માત્ર ને માત્ર આપણને આ રેસેમિક મિક્સચર મળ્યું, આ ડીએલ પેરનું. કોની? સિસ બ્યુટીનની. કોની સાથે? સિસ બ્યુટીનની પ્રક્રિયા કરાઈ, cis2 બ્યુટીન. તો આપણને આ જ મળ્યું. ખરેખરમાં મળવા જોઈએ કેટલા સમઘટક? ટોટલ 4, પરંતુ મળ્યા કેટલા? ખાલી 2. એટલે કે એકબીજાના પ્રતિબિંબો મળે. તો આ રિએક્શન જે થાય cis2 બ્યુટીનની આના આપણે cis2 બ્યુટીનની બ્રોમિનેશન એટલે કે યોગશીલ એડિશન રિએક્શન થાય, Br2 ની એડિશન રિએક્શન થાય તો આપણને બે સમઘટકો એક રેસેમિક મિક્સચર જ મળે છે. તો આ જે રિએક્શન થઈ તેને સ્ટીરિયો સિલેક્ટિવ કહેવાશે. કેમ કે મળવા તો જોઈતા હતા મેસો સંયોજન પણ ટોટલ 4 મળવા જોઈએ, પણ પરંતુ 2 જ મળે. તો આના પરથી કહી શકાય કે આ રિએક્શન સ્ટીરિયો સિલેક્ટિવ રિએક્શન છે, એટલે કે ટોટલ 4 સમઘટકો મળવા જોઈએ. તમે cis2 બ્યુટીનની પ્રક્રિયા કરાવો. હું શું છું? આપણે બ્યુટીનનું સ્ટ્રક્ચર હોવા દઈશ ખાલી, બરાબર છે. તો
તો સીસ ટુ બ્યુટીનની આપણા ભાઈએ જ્યારે પ્રક્રિયા કરાય કોના સાથે બ્રોમિન જળ સાથે એડિશન રિએક્શન કરાય કઈ રિએક્શન એડિશન રિએક્શન કરાય તો આપણને ડીએલ પેરનું મિક્સર મળ્યું એટલે કે એને કહેવાશે રેસેમિક મિક્સચર. તો સીસ ટુ બ્યુટીન તો મેં લખવાની ટર્મ બદલું CH બંને CH3 ભાઈઓ એક જ સાઈડ પર હોય બરાબર એક જ સાઈડ પર તો H આ રીતે નહીં લખવાનો આપણે H આ રીતના લખીશું આ HB આમ તો આનું નામ થશે સીસ ટુ બ્યુટીન. શું થશે સીસ ટુ બ્યુટીન. તો સીસ ટુ બ્યુટીનની Br2 સાથે એડિશન રિએક્શન થાય. એડિશન એટલે કે યોગશીલ પ્રક્રિયા યોગશીલન થાય બરાબર. તો યોગશીલ પ્રક્રિયા કરવામાં આવે તો આપણને બે સંઘટક નંબર 1 and 2 આપણને જે મળ્યા હતા મેં અહીંયા લખી દઉં થોડા નાના લખું છું પણ ખબર તો પડી જશે. CH3 અહીંયા Br હતો અને અહીંયા H હતો અહીંયા H હતો અને અહીંયા Br હતો. હવે બીજું લખીશ તો પ્રતિબિંબ મળ્યું હતું CH3 બરાબર અહીંયા CH3 તો આનું પ્રતિબિંબ તો કેવું મળે અહીંયા Br અહીંયા H અહીંયા કોણ હતો Brની સામે H અને અહીંયા Br આ એક સમઘટક અને આ બીજું. તો આપણે સીસ ટુ બ્યુટીનની પ્રક્રિયા કરે તો આ બે સમઘટકો મળે અને ટોટલ એટલે કે કોઈ પણ બ્યુટીનની રિએક્શન કરે તો ખરેખરમાં મળવા જોઈએ કેટલા સમઘટક 4 બરાબર કેમ કે બે અસમ કાર્બન એક અસમ કાર્બન અને બે પરંતુ આપણને મળે છે કેટલા સમઘટક 2 જ મળે છે. એક CH3 બરાબર Br હાઇડ્રોજન વચ્ચે મિરર મૂકી દો આ સમઘટક નંબર 3 થશે. એન્ડ છેલ્લો સમઘટક દોરું છું થોડો નાનો દોરું છું કેમ કે સ્પેસ જોઈશે આમ તો જોઈએ નહીં આવો વાંધો નહીં આવે. તો Br પ્રતિબિંબ છે સામનું સમઘટક નંબર 4. તો હવે આપણા ભાઈએ Br2 સીસ ટુ બ્યુટીનની એડિશન રિએક્શન કરાવી તો સમઘટક નોન એન્ટિવ એટલે કે આપણને મળ્યું કયું રેસેમિક મિશ્રણ. ખરેખર મળવા શું જોઈએ 4 સંઘટક મળવા જોઈએ પરંતુ એની જગ્યાએ આપણને 2 પ્રતિબિંબો મળ્યા. તો આ રિએક્શન જે થઈ એ કઈ કહેવાય સ્ટીરિયો સિલેક્ટિવ રિએક્શન. તમે આનું રિઝલ્ટ લખી દઉં કે આ ભાઈની રિએક્શન કરાવી આપણા ભાઈઓએ તો આપણને 2 સમઘટક મળ્યા CH3 એન્ડ અહીંયા હતું Br હાઇડ્રોજન એન્ડ Br બરાબર. તો આ ભાઈનું પ્રતિબિંબ લખું મેં બીજું સામે તો પ્રતિબિંબ થશે સેમ ટુ સેમ જ હશે સ્ટ્રક્ચર બી સેમ ટુ સેમ બરાબર. ખાલી બ્લેક પેનથી લખી દઉં છું પરંતુ પ્રતિબિંબ છે એટલે કે Brનું પ્રતિબિંબ Br હાઇડ્રોજનનું પ્રતિબિંબ હાઇડ્રોજન તો અહીંયા હાઇડ્રોજન અને અહીંયા Br. તો આપણને સમઘટક નંબર 1 and 2 મળ્યા. કયા મળ્યા 1 and 2 એટલે કે રેસેમિક મિશ્રણ મળ્યું. શું મળ્યું રેસેમિક મિશ્રણ મળ્યું બરાબર. તો આ એક થયું કે જ્યારે પણ સીસ ટુ બ્યુટીનની રિએક્શન કોના જોડે કરવામાં આવે છે બ્રોમિન જળ સાથે એડિશન રિએક્શન કરવામાં આવે એટલે કે યોગશીલ પ્રક્રિયા કરવામાં આવે તો આપણને ટોટલ 4 સમઘટકો મળવા જોઈએ. રેસેમિક મિક્સચર પણ મળવું જોઈએ અને મેસો સંયોજન પણ મળવા જોઈએ. મેસો સંયોજનને 2 પેર મળવી જોઈએ પરંતુ થાય છે એમ કે આપણને ખાલી રેસેમિક મિક્સચર મળે છે એટલે કે આ રિએક્શન કેવી કહેવાય સ્ટીરિયો સિલેક્ટિવ બરાબર. હવે બીજી વસ્તુ કે આપણે એક સમઘટક લઈને રિએક્શન કરાવી તો આપણને ખાલી કયો સમઘટક લીધો સીસ ટુ બ્યુટીન લીધો. હવે આપણે લેવાનો છે ટ્રાન્સ ટુ બ્યુટીન. શું લેવાનું ટ્રાન્સ ટુ બ્યુટીનની ભાઈએ રિએક્શન લઈ કરાવી કોની ટ્રાન્સ ટુ બ્યુટીન કાર્બન CH3 ટ્રાન્સ એટલે કે સામે હશે હાઇડ્રોજન બરાબર. નામ લખું ટ્રાન્સ
ટુ બ્યુટીન. તો ભાઈ એડિશન રિએક્શન કરાવી Br2 બ્રોમિન જળ સાથે. તો બ્રોમિન જળ સાથે એડિશન એટલે કે યોગશીલ પ્રક્રિયા કરાવી તો એ ભાઈને આપણા ભાઈને બે પ્રોડક્ટ મળી. બે પ્રોડક્ટ એટલે કે આ રીતની પ્રોડક્ટ Br અને હાઇડ્રોજન અને હાઇડ્રોજન. હવે આ પ્રોડક્ટ કઈ રીતે મળે છે એની મિકેનિઝમ જે જોઈએ તો નેક્સ્ટ લેક્ચરમાં જોવા મળશે ભાઈ. બરાબર છે. તો નેક્સ્ટ લેક્ચરમાં કન્ટિન્યુ રહેજો. તો મિકેનિઝમ આની પૂછાય છે જ, એના વગર પેપર નથી નીકળતું મારા ખ્યાલથી. Br અને મેં પેપર કરતો હોય તો મેં તો મૂકું છું. તો અહીંયા સમઘટક નંબર 3 and 4 ખરેખર પ્રોડક્ટ ટોટલ 4 મળવી જોઈએ, એની જગ્યાએ 2 મળી 3 and 4 અને મેસો સંયોજન મળ્યા. કયું મેસો કેમ કહેવાશે તો ખબર છે. અહીંયાથી મેં પ્લેન પસાર કરું તો આ બી પ્રતિબિંબ થાય, અડધું પ્રતિબિંબ થાય એટલે કે મેસો સંયોજન મળે. તો આ 2 3 ડાયગ્રામો છે ભાઈ. નંબરિંગ કરું 1 2 3 4. તો 2 3 ડાયગ્રામો બ્યુટેનના મેસો સંયોજન, આ સંયોજન મળ્યા. તો આના પરથી આ ભાઈએ કહી દીધું કે જ્યારે પણ મેં cis2 બ્યુટેનની રિએક્શન કરાવું તો ખાલી મને આ cis2 બ્યુટેન, જ્યારે cis2 બ્યુટેનની રિએક્શન કરાવું તો મને ખાલી રેસેમિક મિક્સચર મળે છે. અને જો મેં trans2 બ્યુટેનની પ્રક્રિયા કરાવું તો સમઘટક નંબર 3 and 4 મળે છે. કયો? સમઘટક નંબર 3 and 4. કોની રિએક્શન કરાવું? trans2 બ્યુટેન. તો આના પરથી કન્ક્લુડ થાય કે cis2 બ્યુટેનની ખરેખરમાં મળવા જોઈએ કેટલા? 4 સમઘટક, એની જગ્યાએ 2 નું પ્રતિબિંબ મળે છે. તો આપણી ડેફિનેશન પણ એ જ કહેતી હતી હા કે જ્યારે પણ કોઈ પ્રક્રિયા કરવામાં આવે તો એક કરતાં વધુ અવકાશીય સમઘટકો મળવાની સંભાવના હોય, પરંતુ આપણને જે પ્રોડક્ટ મળે છે તે માત્ર એક જ પ્રોડક્ટ મળે છે, કાં તો એના બે પ્રતિબિંબ મળે છે. તો આ જે પ્રક્રિયા છે, જે મળતી નિપજ કાં તો એક જ મળે છે કાં તો 2 પ્રતિબિંબો મળે છે, તો આ પ્રક્રિયાને સ્ટીરિયો સિલેક્ટિવ પ્રક્રિયા કહેવામાં આવે છે. તો સિમ્પલ જ છે કે આપણે બ્યુટીન લઈને રિએક્શન કરાવી તો એના 4 સમઘટકો મળ્યા. બરાબર. એક રેસેમિક મિક્સરના 2 સમઘટક અને મેસોના, એટલે કે ટોટલ આપણને 4 સમઘટક મળ્યા. પરંતુ cis2 બ્યુટીનની એડિશન રિએક્શન કરાવી તો આપણને ખાલી રેસેમિક મિક્સચર મળ્યું, એટલે કે 2 સમઘટકો પ્રતિબિંબ મળ્યા. તો આ રિએક્શનને કઈ કહેવાય? સ્ટીરિયો સિલેક્ટિવ. બરાબર. તેવી જ રીતે trans2 બ્યુટીન લઈને રિએક્શન કરાવી તો trans2 બ્યુટીન લઈને રિએક્શન કરાવી તો આપણા ભાઈને મેસો સંયોજનના 2 સમઘટકો એટલે કે 2 3 ડાયબ્રોમો બ્યુટેનના 2 સમઘટકો મળ્યા. તો આ જે રિએક્શન છે તે પણ કઈ કહેવાય? સ્ટીરિયો સિલેક્ટિવ રિએક્શન. બરાબર છે. તો આ થયું સ્ટીરિયો સિલેક્ટિવ રિએક્શન. બરાબર. તો આ સ્ટીરિયો સિલેક્ટિવ રિએક્શન એકદમ સિમ્પલ લોજિક છે. બરાબર છે. તો આગળ મેં જોઉં છું સ્ટીરિયો સ્પેસિફિક રિએક્શન. હું શું છું? આ સ્ટીરિયો સ્પેસિફિક રિએક્શન. હવે સ્ટીરિયો સ્પેસિફિક રિએક્શન શું કહેવા માંગે છે તે સ્ટીરિયો સ્પેસિફિક રિએક્શન પણ એકદમ સિમ્પલ વસ્તુ કહેવા માંગે છે. જોઈએ શું કહે છે તે. હું શું છું? અને આપણા સિમેટ્રીના લેક્ચર ભાઈ જોઈ લેજો, એકદમ સિમ્પલ રીતે નાખેલા છે, કેમ કે ખબર જ છે કેટલું ટફ પડે છે, તમને બી ખબર હશે. પછી તમારી મરજી, હું તો નાખતો રહીશ. તો સ્ટીરિયો સિલેક્ટિવ ને સ્ટીરિયો સ્પેસિફિક રિએક્શન. બરાબર. તો સ્ટીરિયો સ્પેસિફિક રિએક્શન કહે છે શું? તે સ્ટીરિયો સ્પેસિફિક રિએક્શન. બરાબર. તો સ્ટીરિયો સ્પેસિફિક રિએક્શન સમાન પ્રક્રિયકો
સાથેની પ્રક્રિયામાં જુદી જુદી નીપજ મળતી હોય એ કાં તો ભૌમિતિક સંઘટકો હોય કે પ્રતિબિંબકારક હોય એટલે કે પ્રતિબિંબો હોય કાં તો દ્વિવિન્યાસકારી હોય બરાબર એટલે કે એક જ પ્રક્રિયામાંથી જુદી જુદી નીપજો મળતી હોય પરંતુ એ નીપજ મેળવવાનો પથ એટલે કે રસ્તો પથ કે પ્રક્રિયાનો દર જુદો જુદો હોય તો આ રિએક્શનને સ્ટીરિયો સ્પેસિફિક રિએક્શન કહે છે. તો જોઈએ વર્ડિંગ મેં લખી દઉં છું એટલે એક્ઝેક્ટ ખબર પડે કે સમાન પ્રક્રિયકો સમાન પ્રક્રિયકોની સાથેની પ્રક્રિયામાં જુદી જુદી નીપજ આપતા હોય એટલે કે જુદી જુદી નીપજ એટલે કઈ જુદી જુદી નીપજ આપતા હોય કૌંસમાં લખું છું એ જુદી જુદી નીપજો કઈ હોઈ શકે કે ભૌમિતિક સંઘટકો હોઈ શકે ભૌમિતિક સંઘટકો કાં તો પ્રતિબિંબકારકો પ્રતિબિંબ એટલે કે જુદા જુદા બે પ્રતિબિંબ હોય એકનું પ્રતિબિંબ બીજું હોય પ્રતિબિંબકારકો કાં તો વિન્યાસી સંઘટકો હોય કાં તો દ્વિવિન્યાસી હોય આ સંઘટકો તો સમાન નીપજ મળતી હોય સમાન એટલે કે કોઈ પણ હોઈ શકે ભૌમિતિક સંઘટકો હોઈ શકે પ્રતિબિંબકારકો કે દ્વિવિન્યાસી તો સમાન નીપજ મળતી હોય પરંતુ આ નીપજ મેળવવાનો પથ કે પ્રક્રિયા દર એટલે કે આ નીપજ જે મળતી હોય એકદમ સરખી મળતી હોય પરંતુ એ નીપજ મેળવવાનો રસ્તો એટલે કે કઈ રીતે મળે છે તે પથ કે પ્રક્રિયા દર અલગ હોય તો આ પ્રક્રિયાને સ્ટીરિયો સ્પેસિફિક રિએક્શન કહે છે સ્પેસિફિક રિએક્શન કહે એટલે કે નીપજ એક જ સમાન મળતી હોય એ ભૌમિતિક સંઘટક હોય પ્રતિબિંબકારક હોય કે દ્વિવિન્યાસ કોઈ પણ હોય નીપજ સમાન મળતી હોય પરંતુ એ નીપજ મેળવવાનો રસ્તો એટલે કે પથ જુદો જુદો હોય બરાબર જુદો હોય અને એનો પ્રક્રિયાનો દર જુદો હોય તો આ જે પ્રક્રિયા છે એને સ્ટીરિયો સ્પેસિફિક રિએક્શન કહે છે. આટલું સિમ્પલ જ છે. આગળ એક્ઝેક્ટ વસ્તુ સ્ટીરિયો સ્પેસિફિક શું છે તે मैं डिस्कस कराऊँ छूँ तो अहीं cis2 ब्यूटीन અને trans2 ब्यूटीन ની બ્રોમિન જેલ સાથેની જે પ્રક્રિયા કરાઈએ છે તો એમાં એકમાં રેસેમિક એટલે કે cis સંઘટક સાથે પ્રક્રિયા cis2 ब्यूटीन બરાબર હવે એ બેની રિએક્શન કરાવું તો મને મળે છે રેસેમિક મિશ્રણ બરાબર અને બીજી વસ્તુ ટ્રાન્સ 2 ब्यूटीन આગળ કરાઈ રિએક્શન એની રિએક્શન કરાવું છું તો તમને મળે છે મેસો સંયોજન બરાબર આ બે ભાઈઓ મળે છે તો આ પ્રક્રિયા સ્ટીરિયો સ્પેસિફિક રિએક્શન કહેવાય એટલે કે આ cis2 ब्यूटीन જે મળે અને ટ્રાન્સ 2 ब्यूटीन ની માંથી મેસો સંયોજન મળતા હોય સપોઝ બરાબર અને બને છે આપણે જોયું હમણાં તો એ જે મેળવવાની પદ્ધતિ એટલે કે રસ્તો જુદો હોય કાં તો એનો પ્રક્રિયાનો દર જુદો હોય તો આ રિએક્શનને કઈ સ્ટીરિયો સ્પેસિફિક રિએક્શન કહે છે બરાબર છે. હવે
એડિશન રિએક્શન, આપણે એડિશન રિએક્શન કરીએ તો એના બે પ્રકાર છે. કયા કયા પ્રકાર તે ડિસ્કસ કરીએ? સિન એડિશન અને એન્ટી એડિશન. એટલે કે સિન યોગશીલન અથવા એન્ટી યોગશીલન એ કેવું છે તે જોઈ લઈએ. એક નાનો ટોપિક છે, એના પછી આપણે નેક્સ્ટ લેક્ચરમાં આપણે સીધા જ જતા રહીશું શેના પર? મેકેનિઝમ. સિસ-2-બ્યુટેનની રિએક્શન કરાવીશું અને એમાંથી જે મળતી જે પ્રોડક્ટ કઈ મળે છે, ડીએલ પેર મળે છે, એની મિકેનિઝમ પર જઈશું. મિકેનિઝમ કઈ રીતના કામ કરે છે તો બરાબર. તો કયું એડિશન? સિન યોગશીલન એન્ડ બીજું એન્ટી યોગશીલન. બરાબર. હવે બુકમાં એક્સ અને વાય સાથે પ્રક્રિયા કરાય એ રીતના જ કરીશું આપણે બી, વાંધો નહીં. તો આપણે યોગશીલ પ્રક્રિયા કરવાની છે તો આપણે ભાઈ લઈ લઈએ સી ડબલ બોન્ડ સી. આ રીતનું કમ્પાઉન્ડ છે આપણું, બરાબર, ડબલ બોન્ડ ધરાવતું. આગળ પાછળ કશું લખ્યું નહીં તો આપણે બી નહીં લખીએ. હવે એની રિએક્શન કોઈ પ્રક્રિયક એક્સ એન્ડ વાય સાથે થાય, બરાબર, તો થશે શું તે? તો સીન વસ્તુ એવી છે કે એમાં એડિશન એક્સ એન્ડ વાય બંનેનું થશે તો એ બંનેનું એડિશન એક જ બાજુએથી થાય. એક જ બાજુએથી થાય એટલે કેવું થાય છે જુઓ કે અહીંયા આપણા જોડે કોણ છે? કાર્બન, બરાબર. મેં આ મહિને 100 હોર્સ ફોર્મમાં લખું એટલે આ રીતનું છે આપણા જોડે. આ બેને આ રીતના લખું. અહીંયા ડબલ બોન્ડ છે તો અહીંયા આપણો ડબલ બોન્ડ તૂટે, બરાબર. બોન્ડ તૂટે તો બંને ઇલેક્ટ્રોન એક મેળવે માઇનસ ચાર્જ, આ ગુમાવે પ્લસ ચાર્જ. હવે આ બેનું પણ અસમ વિભાજન થાય એક્સ વાયનું. તો એક્સ પર સપોઝ પ્લસ ચાર્જ અને વાય પર આવે માઇનસ ચાર્જ, તો આ પ્લસ ચાર્જ વાળો એક્સ કોના પર અટેક કરે? આ માઇનસ ચાર્જ વાળા પર. પરંતુ આ અટેચ થઈ ગઈ સાઈડે ઉપરની સાઈડેથી, એટલે કે અહીંયા આવશે એક્સ અપ સાઈડેથી, એક સાઈડે. એડિશન કઈ સાઈડે થયું? અપ સાઈડેથી. અને આ બીજો વાય આ પ્લસ ચાર્જ ધરાવતો તો આ પણ કયા સાઈડેથી? અપ સાઈડેથી એડ થાય. એટલે કે બંને એક જ બાજુએથી એડિશન થાય તો તેને કહેવાય સિન એડિશન. કયું એડિશન કહેવાશે? સિન એડિશન. એક જ બાજુએથી બંને ભાઈઓ એડ થાય તો. હવે બીજી કન્ડિશન મેં બતાવું તે એન્ટી એડિશનની વાત કરીએ. એન્ટી યોગશીલન અથવા એડિશન, બરાબર. તો એન્ટી એડિશન એકદમ સિમ્પલ વસ્તુ છે કે જ્યારે પણ આ ભાઈમાં જ્યારે રિએક્શન થાય તો ઉમેરવાવાળા બે જે ભાઈ છે આ બે તેનું એડિશન આ રીતના મેં લખું. કાર્બન ડબલ બોન્ડ કાર્બન આ રીતનું છે. બીજી બે સંયોજકતા મેં દર્શાવી દઉં. આમ આ બોન્ડ તૂટે, બંને ઇલેક્ટ્રોન એક મેળવે તો માઇનસ ચાર્જ અને એક ગુમાવે તો પ્લસ ચાર્જ, બરાબર. તો આ પ્લસ ચાર્જ છે એના જોડે જોડાય કોઈ માઇનસ, એટલે કે એક્સ વાયનું વિભાજન થાય તો એક્સ પર પ્લસ અને વાય પર માઇનસ, બરાબર. તો એક્સ પ્લસ વાય, તો અહીંયા વાય જે જોડાય તો સપોઝ આ વાય ભાઈ કઈથી જોડાય? અપ સાઈડેથી જોડાય, એટલે કે અહીંયા વાય જોડાય. અને બીજો જોડાવનારો ભાઈ છે બીજો કોણ છે? એક્સ. આ એક્સ છે તે ક્યાંથી એટેક કરે? ડાઉન સાઈડેથી. ક્યાંથી? ડાઉન સાઈડેથી. તો બીજા બે આમ ગોઠવાઈ જશે, બરાબર. તો અહીંયા જો એડિશન આમ 180 ડિગ્રીના ખૂણે થાય. કેવું? 180 ડિગ્રીના ખૂણે. કેટલા ડિગ્રીનો ખૂણો? સામે એટલે કે 180 ડિગ્રીના ખૂણે, બરાબર. એટલે કે એડિશન કઈ થાય? સામેની બાજુ. સામેની બાજુએથી એડિશન ટેક પ્લેસ.
ક્યાંથી થાય? સામસામેની બાજુએથી. તો આ એડિશનને કયું એડિશન કહેવાશે? એન્ટી એડિશન. કયું? એન્ટી એડિશન અથવા યોગશીલન. એન્ટી યોગશીલન કહેવાશે. જ્યારે પણ એડિશન એક જ બાજુએથી થાય, એક જ એટલે કે આ દેખાય છે અહીંયા બંને x અને y એક જ સાઈડે ઉમેરાય છે, તો એક જ બાજુએથી થાય તો એને સીન એડિશન કહેવાશે. અને જો એડિશન સામસામે થાય એટલે કે 180 ના ખૂણે ના યાદ રાખવું હોય તો સામસામેની બાજુએથી થાય તો અહીંયા દેખાય છે આ ભાઈ અહીંયા છે એક ડાઉન સાઈડેથી એડ થાય છે, આમ ડાઉન સાઈડેથી અટેક કરીને જોડાશે આમ, અને બીજો ભાઈ જે છે તો અપ સાઈડેથી અટેક કરીને જોડાશે. તો આ એડિશન થશે એન્ટી એડિશન અથવા એન્ટી યોગશીલન. તો આપણું આ સ્ટીરિયો સિલેક્ટિવ, સ્ટીરિયો સ્પેસિફિક અને સીન અને એન્ટી વિલોપન આ પત્યું. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ડિસ્કસ કરીશું કે બ્રોમિનની યોગશીલ પ્રક્રિયા એટલે કે સિસ 2 બ્યુટીનની એન્ટી યોગશીલન પ્રક્રિયાની મિકેનિઝમ ક્રિયાવિધિ સાથે સમજાવો. એ ક્વેશ્ચન લગભગ પેપરમાં આવે છે, બરાબર છે. તો એ ડિસ્કસ કરીશું. એક ક્વેશ્ચન આવશે, એક અને બે જ ક્વેશ્ચન કરીશું આખું ચેપ્ટર પૂરું. કેમ કે હેક્ઝિન આપ્યું છે, હેક્ઝિનમાં કશું કરવાનું નહીં થાય. બ્યુટીનમાંથી હેક્ઝિન બનાવવાનું હોય, બ્યુટીનમાંથી હેક્ઝિન બનાવવાનું હોય. આ રીતનું આપણું સીસ 2 બ્યુટીન છે, બરાબર. કેટલા કાર્બન? 4 કાર્બન. હવે હેક્ઝિન પૂછશે, હેક્ઝિન સીસ કે ટ્રાન્સની મિકેનિઝમ પૂછે, સેમની સેમ આવશે, પરંતુ અહીંયા કરવાનું થશે કયું? C2H5 અને અહીંયા બી C2H5 કરી દઈશું એટલે કે થઈ ગયું હેક્ઝિન. એટલે કે બે ક્વેશ્ચન કરશું તો આખું યુનિટ ઓવર થઈ જશે, બરાબર. બહુ જ ઇઝી યુનિટ છે અને સૌથી વધારે માર્ક કવર થાય. ઓર્ગેનિક કેમેસ્ટ્રીમાં સૌથી વધારે માર્ક કવર થાય ભાઈ, પરંતુ કન્ડિશન એપ્લાય કન્ડિશન કઈ લખીને પ્રિપેર કરો. એકદમ પરફેક્શન સાથે લખીને પ્રિપેર કરો. એકવાર કહી દો સ્ટીરિયો સિલેક્ટિવ રિએક્શન અને સ્પેસિફિક રિએક્શન. તો સ્ટીરિયો સિલેક્ટિવ રિએક્શનમાં એવું કે કોઈ પ્રક્રિયા થતી હોય તો એક કરતાં વધુ અવકાશીય સંઘટકો મળવાની શક્યતા હોય, બરાબર. પરંતુ આપણને નિપજ ખાલી એક જ મળે છે, એક જ નિપજ અથવા એક અવકાશીય સંઘટકો બે મળે છે. તો આ જે પ્રક્રિયા છે તેને સ્ટીરિયો સિલેક્ટિવ રિએક્શન કહે છે. હવે કોઈ પ્રક્રિયા થતી હોય, સ્પેસિફિકની વાત કરું, પ્રક્રિયા થતી હોય, હવે સિલેક્ટિવનું ઉદાહરણ જોવાય તો સિમ્પલ જે સીસ 2 બ્યુટીનની પ્રક્રિયા કરાવું છું તો આપણને ટોટલ 4 સંઘટકો મળવા જોઈએ, પરંતુ આપણને ખાલી સંઘટક કયો મળે છે? સીસ 2 બ્યુટીનમાં કયો સંઘટક મળે છે? સીસ 2 બ્યુટીનમાં આપણને ડીએલ પેર એટલે કે રેસેમિક મિશ્રણ મળે છે, જ્યારે ટ્રાન્સ 2 બ્યુટીનમાં ખાલી આપણને કોણ મળે છે? મેસો સંયોજન. ખરેખર મળવા જોઈએ, ડીએલ પેર પણ મળવી જોઈએ, પરંતુ મળતી નથી. એનો મતલબ કે આ રિએક્શન કઈ સ્ટીરિયો સિલેક્ટિવ રિએક્શન છે, બરાબર. ત્યાર પછી સ્ટીરિયો સ્પેસિફિક રિએક્શન. સ્ટીરિયો સ્પેસિફિક એકદમ સિમ્પલ છે. સ્ટીરિયો સ્પેસિફિક રિએક્શનમાં થાય છે એવું કે જ્યારે પણ એડિશન રિએક્શન થતી હોય એટલે કે પ્રક્રિયા થતી હોય તો જુદા જુદા સંઘટકો એટલે કે એક જ નિપજ મળતી હોય. એક કાં તો પ્રતિબિંબકારિકો હોય, કાં દ્વિક વિન્યાસ હોય, કાં તો ભૌમિતિક સંઘટકો જે પણ મળતા હોય પણ એક જ મળતા હોય, પરંતુ એ મેળવવાનો માર્ગ જુદો હોય. માર્ગ એટલે કે સપોઝ સીન એડિશન કરીને પણ મેળવી શકું કે એન્ટી એડિશન કરીને પણ મેળવી શકું, બરાબર. તો એ મેળવવાનો પથ અને બીજી વસ્તુ કે પ્રક્રિયાનો દર જુદો હોય તો એને સ્ટીરિયો સ્પેસિફિક રિએક્શન કહે છે, બરાબર છે. ત્યાર પછી સીન અને એન્ટી તો સિમ્પલ જ છે. જો એડિશન પ્રક્રિયા થતી હોય તો બંને ભાઈઓ એક જ બાજુએથી એડ થાય તો એને સીન એડિશન કહેવાય. અને જો પ્રક્રિયા થતી હોય અને આ જે યોગશીલ પ્રક્રિયામાં યોગશીલન થતું હોય તો આ બે ભાઈઓ સામસામેની બાજુએ એટલે કે સામસામેની બાજુએથી એડ થતા હોય તો આ પ્રક્રિયા જે છે તેને એન્ટી એડિશન અથવા એન્ટી યોગશીલન પ્રક્રિયા કહે છે. તો નેક્સ્ટ લેક્ચરમાં મળીશું મિકેનિઝમ સાથે. સીસ 2 બ્યુટીન નું એન્ટી યોગશીલન રિએક્શન મિકેનિઝમ સાથે મળીશું. તો કન્ટિન્યુ રહેજો. નેક્સ્ટ લેક્ચરમાં મળ્યા.